કઈ કારણ તમને બોલાવવાનું એક કારણ કે પહેલાના ઋષિમુનિઓ હતા એ હજારો વર્ષ સુધી તપ કરતા તે છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. ફક્ત 12 દિવસની અંદર મારું આખું ઇન્દ્રપુરી ડોલે છે. આ વિશે જાણતા હો તો મને જલ્દી બતાવો. અરે શાંત થઈ જા ભાઈ ઇન્દ્ર. જેમ તારી ઇન્દ્રપુરી ડોલે એમ આખી મારી બ્રહ્માપુરી ડોલે. આ વિશે તો હું કાંઈ જાણતો નથી. મારથી મોટા ભાઈ વિષ્ણુએ કહ્યું હતું કે જ્યાં તમને સંકટ પડે ત્યાં યાદ કરજો. બહુ સારું. અરે ભાઈ ઇન્દ્ર, અત્યારે મને અહીંયા બોલાવવાનું કઈ કારણ? તમને બોલાવવાનું એક કારણ કે પહેલાના ઋષિમુનિઓ હતા એ હજારો વર્ષ સુધી તપ કરતા તે છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. ફક્ત 12 દિવસની અંદર આખું મારું ઇન્દ્રપુરી ડોલે છે. આ વિશે જાણતા હો તો મને જલ્દી બતાવો. અરે ભાઈ ઇન્દ્ર, ક્યાં થઈ જા. જેવી રીતે તારું ઇન્દ્ર ડોલે ને એ મારું આખું વૈકુંઠ ડોલે. એ વિશે તો હું કાંઈ નથી જાણતો, પણ મારથી મોટા ભોળાનાથે મને કીધેલું છે જ્યાં તને સંકટ પડે મને તું યાદ કરજે. યાદ કર. બહુ સારું. આવજો ઇન્દ્રપુરીની માં. તમે અંગે ભભૂતિ લગાવી તમે અંગે ભભૂતિ લગાવી રે આવો નાકા દેખી અમે કરીએ ભોળા શંકર. નાગ 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 આવો નાકા દેખી અમે ડરીએ. અત્યારે મને શા માટે બોલાવ્યો? આ ભાઈ બ્રહ્મ અત્યારે મારું શું કામ કર્યું? આ ભાઈ અત્યારે મને શા માટે બોલાવ્યો? તમને બોલાવવાનું એક કારણ કે પહેલાના ઋષિમુનિઓ હતા એ હજારો વર્ષ સુધી તપ કરતા એ છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. ફક્ત 12 દિવસની અંદર મારું આખું ઇન્દ્રપુરી ડોલે છે. આ વિશે જાણતા હો તો મને જલ્દી બતાવો. અરે શાંત થઈ ઇન્દ્ર. જેમ તારી ઇન્દ્રપુરી ડોલે એમ અત્યારે મારું કૈલાસ પણ ડોલી રહ્યું છે. પણ એ તારી ઇન્દ્રપુરી કે મારું કૈલાસ એવા નથી માનતો. એ તો એક મારો લાડીલો ભક્ત છે અને પુત્રની આશા અઘોર તપસ્યા કરી રહ્યો છે. માટે તમે સૌ પોતપોતાને સ્થાનકે જાઓ. હમણાં જેને સત્યરૂપી દર્શન આપી તમારી પાછળ આવો છો. એ વાત
બ્રહ્માએ કીધું છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી ને સાથે પણ નહીં. માટે મારી મમતા મૂકી તમે દ્વારકામાં જાઓ. દ્વારકાના જરૂર તમારા દુઃખ પામશે. અરે પૂજારી બાપુ, હે પૂજારી બાપુ, પણ બાપુ હોવાનું તો કેટલું હોય?